હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય માતાજી. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો દોસ્તો વાગ્યા છે 9:20. તો દોસ્તો અમારે જવાનું છે ઊંચા પાનથી મોટી બેચ. તો ત્યાં આગળ અમારે ગોળધાણા કરવા માટે જવાનું છે. તો કાલે આવ્યા હતા અમારે ઘરે એમના તરફથી, અને આજે અમારે જવાનું છે અમારી બાજુથી. તો દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. આજના બ્લોગની અંદર મજા આવશે. તો દોસ્તો ગામડાનો જે રીતિ રિવાજ એ તમને જાણવા મળશે. તો દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો હું તો તૈયાર થઈ ગયો છું, પણ ઘરના બધા સભ્યો તૈયાર થયા કે નહીં તો આપણે ચાલો જોઈ લઈએ. તો બધા મોસ્ટ ઓફ બધા તૈયાર થઈ ગયા છે, અને હવે નીકળશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો દોસ્તો મારા કાકા કાકી આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે. ઢોલી દોસ્તો આ છે મારા મમ્મી. હવે ગોળધાણા કરવા માટે જવાનું છે. તો મારા ભાઈ કમલેશ છે, મારા મારાથી નાનો, એટલે બધાથી નાનો, અને 3 ભાઈ છે, એમાંથી એક ભાઈ લગ્ન બાકી છે. તો એના જ ગોળધાણા કરવા માટે જઈ રહ્યા છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો પિકઅપ આવી ગઈ છે, અને પિકઅપની અંદર હવે બેસીને જવાનું. ઉપર બે જમે તમે અહીંયા બે. હા હા ફાઇનલી દોસ્તો પિકઅપ આપણી રેડી છે, અને એ આવે છે. તમે પાછળ જોઈ શકો છો. તો દોસ્તો આપણી પણ ગાડી આવી ગઈ છે. તો આપણે જઈશું બાઇક પર. આ છે મામાનું ગામ, એટલે વેડ. તો ત્યાં આગળ ગાડી ઊભી રાખી છે. તો દોસ્તો પેટ્રોલ નખાવવા માટે ઊભા રહ્યા, ત્યારબાદ અમે આગળ નીકળ્યા. તો દોસ્તો જાંબુગડા અમે આવી ગયા છે. જાંબુગડા તરસ લાગી હતી, એટલે થોડું ઠંડુ બંડુ પીધું, અને પિકઅપ આગળ નીકળી ગઈ છે. તો દોસ્તો જેવા અમે બજાર વટ્યા તેવા પાછું જંગલ આવી ગયું ઘનઘોર. તો દોસ્તો અમે તો રપારપ ગાડી ભગાઈ દીધી. એમાંય અમારા કમા કાકાની એન્ટ્રી એટલે ધમાકેદાર. પડી ગયા છે. હવે અમે જોયું નથી, એટલે
દોસ્તો ફાઇનલી અમે ભૂલે પડતા પડતા પણ આવી ગયા ખરા. તો હવે આવી ગયા છે મોટી બેચ. તો આ છે મોટી બેચ ગામ દોસ્તો. અહીં અમે ગોળ ધાણા કરવા માટે આવ્યા છીએ. દોસ્તો અમે ભૂલે પડી ગયા હતા અને આવ્યા છે. પિકઅપ અમારી આગળ જતી રહી છે. તાપની તો વાત જ ના થાય. તાપ એટલે ખરાબ એકદમ દોસ્તો. તાપની અંદર એન્ટ્રી મારી એટલે ખતરનાક થઈ ગઈ છે. તો ભૂલે પડી ગયા એમ કરીને મારા ભાઈના જે શાળા થાય તે લેવા માટે આવી ગયા હતા. ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે મોટી બેચ. તો મંડપ નીચે બેઠા છે, જોઈ શકો છો. અમારી પૂરી ટીમ છે આ બાજુ. તો દોસ્તો આવતાની વારમાં અમને ઠંડુ પણ પીવડાવી દીધું અને ઠંડા થયા અને પછી વ્યવહાર વિધિ ચાલુ થઈ. તો જોઈ શકો છો બેઠક બધાએ કરી છે અને વ્યવહાર વિધિ ચાલુ થઈ ગઈ છે. તો દોસ્તો વડીલો જ્યારે આવી બેઠક માંડે ત્યારે આપણે પણ બેસવું જોઈએ, જોવાની આવો, અને આ વારી આપણી પણ આવશે એટલા માટે શીખવું જોઈએ. તો દોસ્તો અમે તો શાંતિથી બેસીને સાંભળતા હતા અને વિડીયો બનાવતા હતા. તો વડીલો સામે હાર પહેરાવીને એકબીજાનું સન્માન કર્યું. અને દોસ્તો આ એક એવી બેઠક કરવામાં આવતી હોય છે જ્યાં ગોળ ખાઈને પછી લગ્નનું પાક્કું કરી દેવામાં આવતું હોય છે. તો દોસ્તો વડીલ કંઈક રકમની વાત કરી રહ્યા છે, તો શાંતિથી સાંભળી લઈએ. તો બધું ભાઈ આ લગ્ન છે વાસી પોરને વાસી ને પલ્લામાં લોક ધોંધરી અને પાયલ કળા એ જ નહીં મંગળસૂત્ર એટલું તમારે લાવવામાં રહે છે. અને પૂરો નહીં બ્રાહ્મણ ઉજાડો તો ગોર પણ આવી ગયો છે. ગોર ખાઈને આપણે તો લાગી હતી ભૂખ એટલે અમે જમણવારી તૈયાર થઈ ગઈ એટલે તરત ને તરત અમે ડીશ લઈને લાઈનમાં લાગી ગયા. તો જમવામાં હતી લાપસી અને દાળ ભાત. તો વાતાવરણ હતું સુહાનું અને અમે બેઠા હતા છાયડામાં. તો મજા આવી ગઈ ખાઈને. તો દોસ્તો હવે આપણે જઈએ છીએ ઘરે. અને દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો દોસ્તો આ વિડીયોની અંદર તમને કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે, આઈ હોપ. તો દોસ્તો આવા અવનવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મજબૂત બ્લોગ. તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હર હર મહાદેવ, જય માતા દી.